અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। એક યુવતીને પોલીસે લાયસન્સ માટે અટકાવી અને લાયસન્સ શોધવામાં થોડો સમય લાગ્યો। એ દરમિયાન પોલીસ કર્મીએ પોતાની આઈડી આપી અને પરત આપતી વખતે ભૂલથી આઈડી નીચે પડી ગઈ અને આ જ વાતમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો મારી દીધો। તેને આંખ પાસે ઈજા થઈ અને કાનમાં દુખાવો થયો। યુવતીએ 112 પર મદદ માંગી, પરંતુ મદદ આવતા પહેલા જ પોલીસ કર્મી દ્વારા કોન્ફિડન્ટલી કહેવામાં આવ્યું કે મારા ખિલાફ કોઈ કમ્પ્લેન્ટ લખાશે નહીં, કેમ કે પોલીસ સામે કોઈ ફરિયાદ લખાતી જ નથી। અને હકીકત એવું બન્યું, પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને મહિલા પીઆઈએ મહિલા થઈને મહિલા પરનો જુલ્મ ન જોયો અને ફરિયાદ ન કરવાનું એકાંતમાં દબાણ કર્યું। આ મામલે ઘણા પ્રશ્નો ઉભા થાય છે। હવે સાંભળીએ કે પીડિત યુવતી પોતે શું કહે છે। હું ઓફિસથી આવતી હતી ઘર તરફ, તો ત્યાં આગળ અંજલિ સાઈડ સિગ્નલ ચાલુ હતું। સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસવાળાએ અમને રોક્યા। જેવું પોલીસવાળાએ અમને રોક્યા, અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે, તો ટુ વ્હીલર હતું સાઈડમાં કરી દીધું। પછી પોલીસવાળાએ કીધું કે બેન લાયસન્સ બતાવો, તો મેં કીધું કે હા સાહેબ 1 મિનિટ આપો, પર્સમાં હતું લાયસન્સ, એટલે બધું કાઢવા માટે 1 મિનિટ લાગી। પછી તરત ને તરત એક બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન, લાયસન્સ કાઢતા આટલી વાર હોય? તો મેં કીધું કે તમે પોલીસ છો ને, તમે શાંતિથી વાત કરો। તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે। તો એમને કીધું જો મારું કાર્ડ, હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું। તો મેં એમનું કાર્ડ જોયું, જેવું મેં કાર્ડ જોયું કે એ પોલીસ હતા, તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં, મારું લાયસન્સ પર્સમાં છે। એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું। તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું, તો એમનાથી કાર્ડ પડી ગયું। તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ આખું હલાવી દીધું અને કીધું ચલે નીચે ઉતર, તું તારી કરી, અને એવું કહ્યું કે તમે મને નીચે ઉતરીને તું મારું લાયસન્સ, મારું કાર્ડ તે ફેંક્યું કેમ, તું મારું કાર્ડ આપ, તું મારું કાર્ડ આપ। એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું, તમારાથી પકડવામાં ભૂલ થઈ અને એ પડી ગયું, મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી। તો એમને કીધું કે ના શેની આપે, પછી મને માર્યો। પછી એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ। મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો, રેકોર્ડ કર્યો, પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે, અહીંયા આખું સૂજી ગયું છે, મારો દાંત હલી ગયો છે અને મને કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજન આવી ગઈ છે। અને પછી અમે લોકો 112 કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે। જ્યાં સુધી 112 આવી નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું, પાલડી પોલીસ સ્ટેશનમાંથી જ છું, મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં, પોલીસનો ક્યારે બી પક્ષ કરે જ નહીં। અને પછી એ લાકડી લેવા પણ ગયા, એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી। એ વિડીયોમાં ખાસું દેખાયું છે કે લાકડી તરફ દોડે છે, 2 જણ એમને પકડે છે, પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો।